નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે પાકિસ્તાન ખાડી યુદ્ધમાં અમેરિકાના વિસ્તિકાર તરીકે પ્રવેશ્યું છે એની વાત કરવાના છીએ. અમેરિકા ચીફ પીસ બ્રોકર, આ ત્રણ શબ્દો એ પાકિસ્તાનને માટે વાપરે તો એનું કારણ શું? આપણા વિશ્વગુરુ જે ઠાકરા દેકારા કરતા હતા, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ ને રોકાવા માટે એમણે કરોડો રૂપિયાના ખર્ચે યુક્રેન અને રશિયાની મુલાકાતો લીધી હતી. બધું ફોક ગયું. પ્રજાના નાણે એમણે છે ને આ પ્રવાસો કરવા છે અને પોતાનું નામ છે ને મોટું કરવું છે, પણ આ વખતે કોઈએ એમનો ભાવ સુદ્ધા પૂછ્યો નથી. 23 દિવસ લાગ્યા એમને લોકસભામાં આ યુદ્ધ વિશે વાત કરવામાં, અને એ પણ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર નિરર્થક આક્રમણ કર્યું એની વાત તો એ કરી ન શક્યા. ત્રણેય દેશોમાંથી એકેય દેશની વાત ન કરી શક્યા. અને અત્યારે ચોથા સપ્તાહની અંદર જ્યારે આ યુદ્ધ પ્રવેશી રહ્યું છે ત્યારે, અને ટ્રમ્પભાઈ એ લુચ્ચા શિયાળની જેમ વધુ હુમલાઓ કરવા માટેની વ્યૂહરચના ઘડવા માટે 5 દિવસનો સીઝફાયર, યુદ્ધ વિરામ જાહેર કરે છે પોતાની રીતે, અને આભાસી મંત્રણાઓની વાત કરે છે. ત્યારે હવે શું થશે એવું દુનિયા આખાના દેશોને લાગી રહ્યું છે. એમને આ ચિંતા એટલા માટે પણ છે કે ગેસ અને તેલ એની કિંમતો, એનું શું થશે અને દુનિયાના અર્થતંત્રનું શું થશે એ બધાને ચિંતાનો વિષય છે. ભારત માટે નથી એવું નહીં, પરંતુ આપણી સરકાર તરફથી સતત એમ કહેવામાં આવે છે કે કાંઈ ચિંતા કરવાની જરૂર જ નથી. આપણે કોરોના સામે લડી લીધું, પણ કોરોનામાં લાખો લોકોના જાન આપણે ગુમાવ્યા એ વાત નરેન્દ્ર મોદી નહીં કરે. અને બીજું, કોરોનામાં પ્રજાએ જે કષ્ટ ભોગવ્યું એ તમે જાણો છો કે એ કષ્ટ આપણે કેવી રીતે વહોરવું પડ્યું છે. એ પછી હવે મોદી એમને છે ને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર કદાચ એમને ઇલકાબો મળતા હશે અથવા ઉઘરાવાતા હશે, પરંતુ એમને વિસ્તિકાર તરીકે ભાગ્યે જ કોઈ તેડાવે છે. બીચ મેં મેરા ચાંદભાઈની જેમ એ ખાબકવાની કોશિશ કરે છે, પણ એ ન ઘરના છે ન ઘાટના છે એવી પરિસ્થિતિ છે. ટ્રમ્પ અને નેતન્યાહુ એ એમને બ્લેકમેલ કરતા હોય એવું લાગે છે ને. એમાં એબસ્ટેન ફાઇલ્સમાં નરેન્દ્ર મોદી અને એમના મિનિસ્ટર, એમના શું શું કારનામાઓ આવે છે. અને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી જયપુરના રાજકુમારી, જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એમના પણ એફસીન સાથેના સંબંધોની વાતો હોવા છતાં મોદી પોતાના પક્ષના કોઈ પણ નેતા, પોતાના મિનિસ્ટરની સામે પણ કોઈ પગલા લઈ શકે નહીં એવી પરિસ્થિતિમાં છે. ત્યારે અમેરિકાના મીડિયામાં અને ગલ્ફના અખબારોમાં આ પાકિસ્તાન એ ચીફ પીસ બ્રોકર તરીકે કામ કરી રહ્યું છે એ સમાચારો ઝળકી રહ્યા છે. મને લાગે છે ત્યાં સુધી ટ્રમ્પે એવું કહ્યું નથી કે આ મંત્રણાઓ કોની વચ્ચે થઈ, કયા દેશ સાથે થઈ, પણ એમણે છે ને ઈરાન સાથે આ મંત્રણાઓ થઈ એવું બાંધ્યા ભરમે એમણે કહ્યું છે. અને એમણે પાછું એમ પણ કહ્યું છે કે અત્યારે ન્યુક્લિયર જે શસ્ત્રો છે એનો ઉપયોગ નહીં થાય. એટલે એમણે, મને લાગે છે કે દુનિયાને એ સાંત્વના આપવાની કોશિશ કરી છે. આ મંત્રણાઓ પ્રત્યક્ષ રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે નથી ચાલી, એ નથી થઈ, પરંતુ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર શહબાઝ શરીફ એમની
ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેજેસ્કિયાન એમની સાથે ચર્ચા વિચારણા થઈ છે. એમને કહ્યું છે કે ખમૈયા કરો, હવે મંત્રણાના મેચ પર આવો. ટ્રમ્પ પોતે પોતાની હાર સ્વીકારે એવી સ્થિતિમાં નથી, કારણ કે એ પણ ઇગોઇસ્ટ છે. અને હવે ઇઝરાયલ એમના કયામાં નથી એવું પણ લાગે છે, કારણ કે આ જે ગઈકાલે જે ટ્રમ્પે ટ્વીટ કર્યું પોતાના ટ્રુથ સોશિયલ પર, જે એમણે 5 દિવસના સંઘર્ષ વિરામની વાત કરી, એ પછી નેતન્યાહુ એ એમની સાથે હોય એવું આપણને લાગતું નથી. પરંતુ બહુ સ્પષ્ટપણે મંત્રણાઓ તો પરોક્ષ રીતે ચાલી રહી છે એવું લાગ્યા વિના રહેતું નથી. ટ્રમ્પ ઇઝ અ કન્ફર્મ લાયર, આ બહુ સ્પષ્ટ વાત છે. અને ટ્રમ્પ એ ક્યારે શું કહેશે, કયું જુઠ્ઠાણું ઓકશે, એ કહેવું જરા મુશ્કેલ છે. પરંતુ કમસે કમ પાકિસ્તાનની જે ભૂમિકા છે એ ભૂમિકા, અને પાકિસ્તાનના અખબારો આજે અમે વાંચી રહ્યા હતા, ડોન, પાકિસ્તાનનું ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અને બીજા અખબારો, એમાં બહુ સ્પષ્ટપણે આના વિગતે સમાચાર આવ્યા છે. ગલ્ફના સમાચાર પત્રોમાં પણ આ સમાચારો છે અને આરબ ન્યૂઝમાં પણ આ સમાચારો છે. એટલે કંઈક રંધાઈ રહ્યું છે એવું તો માનવાને કારણ છે. ભલે તેહરાન એમ કહેતો હોય કે અમે છે ને કોઈ મંત્રણા હાથ ધરી નથી, એને પ્રત્યક્ષ રીતે કોઈ મંત્રણા અમેરિકા સાથે હાથ ધરી નથી, પરંતુ પરોક્ષ રીતે એ કોશિશમાં છે કે આ યુદ્ધ એ જલ્દી પૂરું થાય, કારણ કે આમાં અમેરિકાની ફજેતી થઈ રહી છે. અમેરિકા લુચ્ચું શિયાળ છે. અને એવું પણ ચર્ચામાં છે કે ટ્રમ્પે જે 5 દિવસનો યુદ્ધ વિરામ જાહેર કર્યો છે એ લશ્કરી બાબતોમાં ફરીને હુમલા કરવા માટે અમેરિકી સૈનિકોને, અમેરિકી મરીનને, અમેરિકી થાણાઓને વ્યવસ્થિત રીતે આયોજન કરીને ઈરાન પર ત્રાટકવાની છે કે જ્યાં સુધી ઈરાનના સુપ્રીમ લીડર જે છે એ જ્યાં સુધી આના સંદર્ભમાં આદેશ ન આપે ત્યાં સુધી આ યુદ્ધ રોકાવાનું નથી. એટલે તેલ અવીવ પર પણ અત્યારે હુમલાઓ થઈ રહ્યા છે ઈરાન તરફથી, અને ઇઝરાયલ પણ સામા હુમલાઓ કરી રહ્યું છે. એ બાબત બહુ સ્પષ્ટ છે. ગલ્ફના અખબારોમાં એ પણ બાબત આવી છે કે એમના પર પણ હુમલા થઈ રહ્યા છે. એટલે અત્યારે ટ્રમ્પના પેલા ટ્વીટને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હોવાની વાત તો સામે આવી છે, પરંતુ યુદ્ધ વિરામ થશે કે કેમ એ વિશે હજુ શંકા છે. પરંતુ બહુ સ્પષ્ટપણે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ સૈયદ અસીમ મુનીર અને પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર શાહબાઝ શરીફ કામે વળ્યા છે. મેં કહ્યું એમ કે શાહબાઝ શરીફે ઈરાનના પ્રેસિડેન્ટ સાથે વાત કરી છે અને એમના લશ્કરી વડા છે, પાકિસ્તાનના લશ્કરી વડા છે ફિલ્ડ માર્શલ સૈયદ અસીમ મુનીર, એમણે ટ્રમ્પની સાથે વાત કરી છે. આ બંને, આમ તો પાકિસ્તાન એ અમેરિકાનું કઠપૂતળી રાષ્ટ્ર છે, એટલે એ એમને જેમ નચાવવા માંગે એમ નાચી શકે એમ છે. અને ગયા વર્ષે પણ પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ઘણી બધી મંત્રણાઓ થઈ હતી, અને નિષ્ણાતો એમ કહે છે કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા એ બંને સાથે મળીને આ બાબતમાં વિસ્તિકાર તરીકે કામ કરે તો જ આ યુદ્ધનો કંઈક નિવેડો આવે એવા સંજોગો નિર્માણ થયેલા છે. ઈરાન, પાકિસ્તાન અને તુર્કીએ એના વિદેશ મંત્રીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. અને સાથે સાથે અમેરિકાના મિડલ ઈસ્ટના એન્વોય સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જરેદ કુશનર, એમણે પણ મંત્રણાઓ શરૂ કરી છે. જો કે કોઈએ ઈરાન સાથે આ મંત્રણાઓ ચાલી રહી છે એવું કહ્યું નથી. એટલે આપણે એટલું તો માની શકીએ કે આ યુદ્ધને ઠારવા માટે અમેરિકા પ્રયત્ન કરી રહ્યું છે. ઈરાન ભલે હજુ પણ આક્રમક ભૂમિકામાં હોય, કારણ કે ઈરાન એ
અમેરિકાને બરાબર પાઠ ભણાવવા માંગે છે અને એ સંદર્ભમાં અમેરિકા પોતાની ઇજ્જત બચાવવા માટે કોઈક રસ્તો શોધીને આ યુદ્ધને ઠારીને પોતે પોતાની રહી સહી ઇજ્જત એને જેને સાચવી લેવાની કોશિશમાં છે, કારણ કે ટ્રમ્પે પણ મધ્યસત્રી ચૂંટણીઓનો સામનો કરવાનો છે. આની અંદર નેતન્યાહુ એમણે પણ ચૂંટણીનો સામનો કરવાનો છે, પરંતુ એ હજુ ઓર ખીંચ મુજે જોર આતા હૈ એવી ભૂમિકામાં છે. એટલે ઈરાન સામે ઇઝરાયલ એ કેટલો જંગ ખેલી શકશે એ વિશે પણ હવે શંકા છે, કારણ કે ઈરાન એ મજબૂત દેશ તરીકે બહાર આવ્યું છે અને આવતા દિવસોમાં શું થશે એ કહેવું જરા મુશ્કેલ છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.